તો રાજકોટની મેડિકલ હોસ્પિટલ વિવાદમાં સપડાઈ છે। ડોક્ટર અમિત વસાણી સામે દર્દીના પરિવારે ગંભીર આરોપ લગાવ્યા છે। ડોક્ટરની બેદરકારીથી મહિલાનું જીવન બરબાદ થયાનો આરોપ છે। તાવની સારવાર માટે મેડિકલ હોસ્પિટલમાં મહિલા ગઈ હતી। દવાના હેવી ડોઝ આપવા શરીર પરથી તમામ વાળ ખરી ગયા। દવા લીધા બાદ શરીર પરથી ચામડી ઉખડવા લાગી। પરિવારના આક્ષેપો છે। ભારે દવાના કારણે મહિલાને ડાયાબિટીસની બીમારી થયાનો પણ આરોપ છે। અન્ય તબીબની સલાહ લેતા અમિત વસાણીની દવા કરાવાઈ બંધ। મેડિકલ હોસ્પિટલે 25 લાખનું બિલ લઈને મહિલાને આજીવનભરનું દુઃખ આપી દીધું છે। વર્ષ 2024માં કલેક્ટરથી લઈને મંત્રી સુધી ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી। આરોગ્ય મંત્રીને રજૂઆત બાદ ગુજરાત મેડિકલ કાઉન્સિલે વાત સાંભળી અને તબીબની બેદરકારી છતાં કાઉન્સિલે માત્ર તબીબને ઠપકો આપ્યો છે। ડોક્ટર અમિત વસાણી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। તો આપ જુઓ જે પ્રકારની ગંભીર બેદરકારી આ હોસ્પિટલ તરફથી અને ડોક્ટર તરફથી કરવામાં આવી હતી। મહિલા કે જેને આજીવન દુઃખ મળ્યું છે અને તેમ છતાં પણ તેની જે ફરિયાદ કરવામાં આવી હતી એ ફરિયાદ કોઈ પણ જગ્યા પર સાંભળવામાં ન આવી। માત્ર ડોક્ટરને ઠપકો આપી અને તેમને જવા દેવામાં આવ્યા છે। ત્યારે હવે પરિવારજનો શું કહી રહ્યા છે સીધા જઈશું। ગૌરવ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ગૌરવ, પરિવારજનો અનેક ગંભીર આક્ષેપો કરી રહ્યા છે અને હોસ્પિટલ પર પણ તેમણે આક્ષેપ કર્યા છે કે દવા લીધા બાદ આ પ્રકારની ગંભીર સમસ્યાઓ આ મહિલામાં થઈ હતી। મહિલામાં બીજી સમસ્યાઓ શું થઈ, 2024થી ને અત્યાર સુધી કેટલી પીડાઓ આ મહિલાએ સહન કરી છે અને હવે શું કાર્યવાહી થઈ રહી છે કે નહીં આગળ? દીક્ષિતા, રાજકોટની જે મેડિકલ હોસ્પિટલ છે તે વિવાદની અંદર સપડાઈ છે ને તેના ડોક્ટર અમિત વસાણી છે કે તેમની સામે ગંભીર આરોપ છે તે લાગ્યા છે। G24 કલાકની ટીમ અત્યારે અમિત વસાણીનું શું કહેવું છે તે જાણવા માટે અહીં પહોંચી હતી, પરંતુ હોસ્પિટલ તંત્ર દ્વારા અને અમિત વસાણી છે કે તેના દ્વારા પણ મૌન છે તે સેવી લેવામાં આવ્યું છે। અમિત વસાણી છે કે તેના હોસ્પિટલની અંદર હતા અને મીડિયા આવતાની સાથે જ તે હોસ્પિટલ છોડીને જતા રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે જામનગરના કાલાવડના તાલુકાના મહિલા જે હિનાબા જાડેજા છે કે તેમને તાવ આવતા અહીં 2024ની અંદર સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી ડોક્ટર અમિત વસાણી છે કે તેમને હેવી ડોઝ છે તે આપવામાં આવ્યા હતા અને તેને કારણે મહિલાના શરીરમાંથી ચામડી ઉખડવા માંડી હતી, નખ ઉખડી ગયા હતા અને એટલું જ નહીં, સાથે સાથે તેમના વાળ છે તે ખરી ગયા હતા। 2 વર્ષ સુધી મહિલા છે તે ખૂબ જ પીડિત છે તે રહ્યા હતા। તેમને જે રીતના સારવાર મળવી જોઈએ તે પણ મળી નહીં અને અંદાજિત 2 થી 2.5 મહિના સુધી 2024માં તેમને અહીં દાખલ છે તે કરવામાં આવ્યા હતા અને હેવી ડોઝ આપવાને કારણે તેમને રિએક્શન છે તે આવ્યું હતું। અન્ય ડોક્ટરને કન્સલ્ટ કરતા જે ચામડીના ડોક્ટર હતા તેમના દ્વારા અમિત વસાણીની જે દવા હતી તે તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવી હતી અને આખો જે કેસ છે તેની અંદર 25 લાખ રૂપિયા જેટલું બિલ છે તે મેડિકેર હોસ્પિટલ દ્વારા વસૂલ છે તે કરી લેવામાં આવ્યું હતું। સૌથી મહત્વની વાત એ છે કે 2024ની અંદર તેમને પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, SP, આરોગ્ય મંત્રી તમામ સુધી રજૂઆતો છે તે કરી, તેમ છતાં પણ તેમનો જે પ્રશ્ન છે તેમનો ઉકેલ ન આવ્યો અને આરોગ્ય મંત્રી પાસે જઈ અને તેમને રૂબરૂ રજૂઆત કરી અને ત્યાર પછી ગુજરાત મેડિકલ કાઉન્સિલને તેમની ફાઇલ છે તે આપવામાં આવી હતી અને અમિત વસાણી સામે તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા હતા, પરંતુ અમિત વસાણીને પણ ગુજરાત મેડિકલ કાઉન્સિલ છે તેમના દ્વારા માત્ર ઠપકો છે તે આપવામાં આવ્યો હતો અને તેને કારણે હવે આ મહિલા છે તે મીડિયા સમક્ષ આવી છે અને તેમને પોતાની આપવીતી છે તે બતાવી છે। છેલ્લા 2 વર્ષથી મહિલા છે તે ખૂબ જ પીડિત છે। તેમના શરીરમાંથી ચામડી છે તે ઉખડી રહી છે, શરીરમાં ચામડીના રોગ છે તે થઈ ચૂક્યા છે, ડાયાબિટીસની બીમારી થઈ ચૂકી છે। માત્ર એક તાવની સારવાર કરાવવા માટે આવેલી મહિલાને ડોક્ટરે ક્યાંક ભાઠે છે તે ભરાવી દીધી હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું અને હવે મહિલા છે તે ન્યાયની માંગ છે તે કરતી જોવા મળી રહી છે। ડોક્ટર અમિત વસાણી છે કે તેના આ એક કેસ છે તે સામે આવ્યો છે, પરંતુ આવા મેડિકેર હોસ્પિટલની અંદર અનેક કેસ છે તે બનતા હશે, પરંતુ ક્યાંક દર્દીઓ છે તે મીડિયા સમક્ષ આવતા નથી અથવા તો તેમની જે વાત છે તે પ્રજા સમક્ષ મૂકતા નથી અને આ પ્રકારની રજૂઆત ક્યાં કરવી તે દર્દીઓને પણ જાણ હોતી નથી। હવે અમિત વસાણી સામે તંત્ર દ્વારા કઈ રીતના પગલાઓ લેવામાં આવે છે, ગુજરાત મેડિકલ કાઉન્સિલે માત્ર હાસ્યાસ્પદ જે જવાબ છે તે પરિવારજનોને આપી દીધો છે, તેને લઈને હવે ગુજરાત મેડિકલ કાઉન્સિલ કઈ રીતના પોતાનો જવાબ રજૂ કરે છે તે જોવું સૌથી મહત્વનું છે। પરંતુ G24 કલાકની ટીમ અહીં પહોંચી ડોક્ટરનું શું કહેવું છે તે જાણવાનો પ્રયાસ કર્યો, પરંતુ ડોક્ટર હોસ્પિટલ છોડીને જતા રહ્યા અને જે હોસ્પિટલ તંત્ર અને એડમિનિસ્ટ્રેટિવ છે કે તેમને પણ ક્યાંક
પ્રેસ નોટ જાહેર કરી દેશું, તેવો ઉડતો જવાબ છે તે આપી દીધો છે. હવે કઈ રીતના આ હોસ્પિટલ સામે પગલાં લેવામાં આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. એવું જ નહીં, સાથે સાથે ખાનગી હોસ્પિટલ છે ને મસ્ત મોટા બિલ છે તે વસૂલ કરે છે. અનેક દર્દીઓ છે તે આનો ભોગ છે તે બન્યા છે, પરંતુ ક્યાંક ખાનગી હોસ્પિટલને કારણે તે પોતાનો બચાવ છે તે કરે છે. આ પ્રકારના જે મેડિકલ માફિયાઓ છે તેમની સામે પણ હવે કડક પગલાં સરકારે લેવાની તાતી જરૂર હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. અનેક લોકો આના ભોગ છે તે બન્યા છે, પરંતુ હવે લોકોએ પણ જાગવાની જરૂર છે ને તંત્રએ પણ ક્યાંક આ પ્રકારના જે લેભાગુ તત્વો છે અથવા તો આ પ્રકારના જે ડોક્ટર છે કે જેને પૂરતી સારવાર નથી આવડતી ને આ પ્રકારે લોકોના સ્વાસ્થ્ય સાથે જે ચેડા કરી રહ્યા છે તેમની સામે કડક પગલાઓ છે તે લેવા જોઈએ. આ મહિલા સામે આવી છે ને ડોક્ટર અમિત વસાણી સામે જે ગંભીર આરોપો લગાડ્યા છે તેને લઈને હવે પોલીસ તંત્ર, જિલ્લા કલેક્ટર અને મેડિકલ કાઉન્સિલ છે તે કઈ રીતના પગલાં લે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે. જી બિલકુલ આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. આપની ટીવી સ્ક્રીન પર જે આપને ફોટો દેખાઈ રહ્યો છે ડોક્ટર અમિત વસાણીનો ફોટો છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ પણ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે 2024થી આ મહિલા છે પીડાઈ રહી છે. મહિલાનું દુઃખ જોવું જોઈએ અને ગંભીર પગલાં આ ડોક્ટર અમિત વસાણી સામે લેવા જોઈએ. આને 2.5-3 મહિના લગી સાહેબે શું કર્યું કે ખબર જ ન પડી અને રોજથી રોજ તબિયત બગડતી ગઈ. છેલ્લા ટેમ્પે અમે પછી એમ્બ્યુલન્સમાં નાખી અને બીજી હોસ્પિટલમાં વયા ગયા. અને એની મોર અમે એક સ્કિનના ડૉક્ટરને બોલાવેલા હતા જે મેડિકેર હોસ્પિટલમાં અમે દાખલ હતા ત્યારે. તો એ સ્કિનના ડૉક્ટરે આ સાહેબની બધી દવા બંધ કરી દીધી. 9-10 જાતની દવા હાલતી હતી. હું અભણ છું, મને વાંચતા નથી આવડતું, પણ 10 જાતની દવા ચાલુ હતી. 10 જાતની દવા બંધ કરી દીધી સ્કિનના ડૉક્ટરે, આ મેડિકેર હોસ્પિટલના ડૉક્ટરને. પછી અમને સાંજે ખબર પડી કે આ સાહેબને કાંઈ ખબર નથી પડતી, એટલે એના કારણે અમે પછી લગભગ અઢી મહિના થવા આવી છે. પછી અમે બીજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમાં લઈને વયા ગયા. ત્યાં અમને 4 દી સારવાર આપી સાહેબે અને 4 દી અમને છૂટા કરી દીધા. પછી એ લોકો પોલીસના હાથમાં તો કાંઈ છે ને, એને એમ કીધું કે અમારે આ સિવિલ હોસ્પિટલમાં આપવું જોઈએ કાગળિયા. ત્યાં કોઈ પોલીસમાં બેન હતા, એ બેને અમારું બધું લઈ લીધું કાગળિયા, ખોટા પડ્યા. ની મોકલા એને સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલે લેખિતમાં મને એવું આપ્યું કે ડૉક્ટરને તમારું નિવેદન લેવા બોલાવ્યો. પછી ડૉક્ટરને બોલાવ્યા તો અમે એને ભચકાવ્યો ને અમે એને ખીજાણા ને અમે એને ડારો દીધો ને અમે એને એવું કીધું કે તારાથી પેશન્ટ હાજુ ન થાય તો તારે પેશન્ટને છૂટું કરી દેવાય, પણ આવું ના કરાય. એવું કહીને એને ડૉક્ટરને છૂટા કરી દીધા. એનું કાગળિયું મારી પાસે લેખિતમાં હાજર છે. રાજકોટ દાખલ થયા હતા અને ડૉક્ટરની ભૂલથી મારે ચામડીને વાળ ને બધું વયું ગયું હતું. આ બધી ચામડી વહી ગઈ, વાળ વયા ગયા, નખ વયા ગયા. બસ 2 વર્ષ થયા પણ હજી મેળે આવ્યું નથી. અને એ ડૉક્ટરની દવા બીજા ડૉક્ટરની ચાલુ. અત્યારે બસ ચામડી આવે છે અને વાળ થોડા આવે છે. ઘરે બસ ખાલી તાવ ચરા આવ્યો તો એમાં અમે દાખલ થયા હતા અને એમાં બતાવવા ગયા હતા. બસ તો આપ જુઓ, આપ વીતી તેમણે સંભળાવી છે. 2024થી તે પીડાઈ રહ્યા છે, તેમનું કોઈ સાંભળતું નથી. ગુજરાત મેડિકલ કાઉન્સિલને વિનંતી છે કે આવા ડોક્ટરો પર સકંજો રાખવો ખૂબ જરૂરી છે, નહીં તો લોકોની જિંદગી બરબાદ કરવાનું સર્ટિફિકેટ આ લોકોને મળી જશે. યાદ છે અને એમને ખૂબ જ ગંભીર આરોપ લગાડ્યા છે કે ઓવરડોઝ આપ્યા છે ઇન્જેક્શનના અને એને કારણે એમના શરીરમાંથી ચામડી ઉકળે છે, નખ ઉકળી ગઈ છે અને વાળ પણ ખરી ગયા છે. સાહેબ, શું એમને બીમારી હતી, શેના માટે દાખલ? હવે હું બોલું. હવે એ પેશન્ટ છે ને મારી પાસે પહેલાં આવ્યું ત્યારે એને તાવ, પેટનો દુખાવો અને નબળાઈ, ભૂખ નથી લાગતી, આ ટાઈપની બીમારી હતી. જેના માટે જરૂરી સારવાર રિપોર્ટ્સ કરેલા હતા. એ રિપોર્ટમાં એમાં લીવરમાં સોજો આવેલો જણાતો હતો, બરાબર છે. જેના માટે જરૂરી પેટ અને આંતરડાના ડૉક્ટર જે કહેવાય આપણે ગેસ્ટ્રોફિઝિશિયન, એનો ઓપિનિયન લીધો હતો. પેશન્ટ 4 થી 5 દિવસ અમારી હોસ્પિટલમાં ત્યારે એડમિટ હતું. એની સારવાર પૂર્ણ થતાં બાદ પેશન્ટને ઓવરઓલ સારું જણાતા મેં એને રજા કરેલી હતી. કોઈ પણ પેશન્ટને રજા કરો એટલે 5 દિવસ પછી ફોલોઅપમાં આપણે એને ચેકઅપ માટે બોલાવતા હોય. તો જ્યારે ચેકઅપ માટે આવ્યા ત્યારે એને સેમ કમ્પ્લેન પાછી હતી કે જે એને તાવ, નબળાઈ એને જતું નહોતું રહ્યું, બરાબર છે. અને સાથે જે લીવરના રિપોર્ટ હતા કે જે રિપોર્ટ અહીંયા એડમિટ હતા ત્યારે એને સુધારો થયેલો હતો, એ રિપોર્ટ પાછા એના બગડેલા હતા. એટલે
એટલે પછી ત્યારે મેં એમને કીધું કે ભાઈ આ જે છે એ સાદો જે વાયરલ તાવ કે આપણે જે કમળો કહીએ હિપેટાઇટિસ કહીએ એ ટાઈપનો હોય તો એમાં પેશન્ટ 100% એકાદ વીકમાં ઇમ્પ્રૂવ થઈ જતું હોય, પણ નહોતું થતું. એટલે મને લાગ્યું કે આ પેશન્ટને લીવર રિલેટેડ પ્રાઇમરી કંઈક તકલીફ છે. એટલે મેં એમને ફોલોઅપમાં આવ્યા ત્યારે એને ગેસ્ટ્રોફિઝિશિયન પાસે, જે ગેસ્ટ્રોફિઝિશિયને જોયેલો હતું એમની પાસે ઓપીડીમાં એમને ત્યાં મોકલી દીધા અને એમણે એની રીતે બધું જરૂરી વર્કઅપ કર્યું, રિપોર્ટ કર્યા, એ બધું હશે. પછી મારી પાસે પેશન્ટનો કંઈ જે કહેવાય કે કોન્ટેક્ટ નહોતો. પછી જ્યારે પેશન્ટ 1 થી 1.5 મહિના આસપાસ પેશન્ટને દવા ચાલુ કરેલી હતી ગેસ્ટ્રોફિઝિશિયને, એમને જરૂરી લાગતી હતી એ પ્રમાણે, એનાથી એને રિએક્શન આવ્યું હતું કે જે દવા કોઈ પણ જે ચાલુ કરે બધા પેશન્ટમાં જરૂરી નથી કોઈ પણ દવાનું કે આ પેશન્ટમાં કેટલો રિસ્પોન્સ આવે એ રીતનું. પહેલાં હું આ વાત કરી લઉં. એટલે ગેસ્ટ્રોફિઝિશિયન પાસે મોકલેલું હતું, એટલે એને જે દવા ચાલુ કરી હતી એનું એને રિએક્શન આવ્યું. એ રિએક્શન આવતા બાદ એણે ઓપીડી બેઝ ડર્મેટોલોજિસ્ટ કે જે ચામડીના નિષ્ણાત નહોતે બતાવીને આવ્યા હતા ને પછી મારી પાસે આવ્યા હતા. એટલે એ દરમિયાન એને પછી રિએક્શન, ડ્રગ રિએક્શન હતું, એને અમારી ભાષામાં એરિથ્રોડર્મા એક્સફોલિયાટાઇટિસ કહેવાય. એટલે એ જે ટાઈપનું રિએક્શન હતું અને એના માટે જે જરૂરી સારવાર ને એ બધું મેં આપેલું હતું. અને મારું કામ હતું એમાં સપોર્ટિવ ટ્રીટમેન્ટ કરવાનું, કારણ કે જ્યારે પણ ડ્રગ રિએક્શન આવે ત્યારે પેશન્ટના ઓવરઓલ વાઇટલ્સ જે અમે કહીએ બીપી, યુરિન આઉટપુટ, ફીવર, આ તે બધી વસ્તુ અમારે મેનેજ કરવાની હોય. સાથે એમની સાથે સુપર સ્પેશિયાલિસ્ટ જે કહેવાય કે ડર્મેટોલોજિસ્ટ એમણે પણ જોયેલું હતું પેશન્ટને. વચ્ચે એને મગજ ઉપર પણ અસર આવી હતી એને લીધે, એટલે ન્યુરોફિઝિશિયનનો પણ આપણે ઓપિનિયન લીધેલો હતો ને એ પણ સાથે જોતો. કેસનું રિએક્શન હતું એ જટિલ હતું, એના માટે આપણે યોગ્ય સારવાર આપેલી હતી. આ સારવાર દરમિયાન થ્રુ આઉટ મેં એને કીધેલું હતું કે ભાઈ આ થોડુંક આપણી બીમારી ગંભીર છે, એના માટે જે બીમારી અરે અહીંયા આવ્યા ત્યારે સાંભળો રિએક્શન એને ઓપીડી બેઝ દવા ચાલુ કરેલી હતી ગેસ્ટ્રોફિઝિશિયને, એના લીધે રિએક્શન આવ્યું હતું. સાંભળો હા, ગેસ્ટ્રોફિઝિશિયને આપેલી હતી દવા, ગેસ્ટ્રોફિઝિશિયન ડૉક્ટર નીરવ પીપળિયા સાહેબ, બરોબર છે? હા, એને છે ને એને છે ને જો એને ડાયગ્નોસિસ કરેલું હતું કે સીરો નેગેટિવ ઓટો ઇમ્યુન હિપેટાઇટિસ. એ દરમિયાન એના માટે જે દવા ચાલુ કરી હતી એનાથી એને રિએક્શન આવ્યું હતું અને એ રિએક્શનની સારવાર કરી હતી. એ ગેસ્ટ્રોફિઝિશિયને કરી હતી. બિલ એક્ઝેક્ટ મારે જોવું પડે, મને હવે અત્યારે યાદ નથી. ના 100% એટલું બિલ નથી. પરિવારના એવા આરોપ છે કે 2.5 મહિના સુધી મેડિકેર હોસ્પિટલમાં એડમિટ થયા હતા. હકીકત શું છે? કેટલા ટોટલ પેશન્ટ પહેલી વાર 5 દિવસ, પછી વચ્ચે 1-1.25 મહિના સુધી પેશન્ટ અમારે ત્યાં હતું જ નહીં. પછી પેશન્ટ વચ્ચે 14 દિવસ એડમિટ રહ્યું, એના પછી 1 વીક પછી પાછું અઠવાડિયું એડમિટ રહ્યું. એટલે ઓવરઓલ એને 1.5 મહિનામાં 2 થી 3 વાર એડમિટ થયેલું હતું. અને આ દરમિયાન હા તો એ તો અહીંયા જ થઈ છે. પેશન્ટને દવા ચાલુ કરી હતી ગેસ્ટ્રોફિઝિશિયને, પછી અમારી પાસે આવ્યું ને ત્યારે ઓલરેડી પેશન્ટને રિએક્શન આવ્યું, એમ એની સારવાર અમે કરી. તો આપ જુઓ, પરિવારજનો સતત ડોક્ટરની સામે આક્ષેપો કરી રહ્યા છે. અમિત વસાણીનું નામ લઈ રહ્યા છે. અમિત વસાણી આ વાતને ગોળ ફેરવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારે ત્યાં જ્યારે આવ્યા પેશન્ટ ત્યારે ખૂબ ઓછો સમય હતા. હવે આગળ જોવાનું રહેશે મેડિકલ કાઉન્સિલ શું પગલાં લે છે. ફરિયાદ કરેલી છે એને, અહીંયા બધી વસ્તુના મેં આન્સર આપેલા છે. એટલે મેં જો આ બધી ફરિયાદના જવાબ ના અમારી ડિગ્રી એવું કીધેલું હતું કે તમે જે ડિગ્રી જે એમાં એનેસ્થેસિયોલોજીસ્ટ લખાવો એ મેં કરાવવાનું કીધું હતું. એ તમે બધા ડોક્ટર છે એના શીખા કરાવે. 4 દિવસમાં સારવાર સાજા
જો એને પણ અમારે પહેલી વાત એ કે હોસ્પિટલનું બિલ 25 લાખ થયેલું જ નથી એક એંગલથી, અને હોસ્પિટલનું મેડિકલનું બિલ પણ બાકી રાખીને ગયા છે, જે બિલ હાલની તક સુધી એને ભરેલું નથી. બરોબર છે. દર્દીને જો હું મારું સ્ટેટમેન્ટ આપું છું, તમારા ઉપર એવો આરોપ મૂકે છે કે અહીંથી રજા લીધી, અહીંથી એમ્બ્યુલન્સમાં વયા ગયા, પછી બીજી હોસ્પિટલમાં 4 દિવસમાં હાજર થઈ ગયા, અહીંયા 1.5 મહિને તો પેશન્ટ અહીંયા ઓલરેડી રિકવરી ફેઝમાં જ હતું. એવું નથી કે પેશન્ટ સાજું નહોતું. પેશન્ટ સાંભળો, પેશન્ટ ક્યારેય વચ્ચે એને જ્યારે મગજની આંચકી આવી હતી એક 4-5 કલાકમાં 4-5 વાર, સાંભળો દવાનું રિએક્શન આવે એને લીધે બધું એને મગજ ઉપર, હા, દવાનું રિએક્શન એને છે ને લીવરના ડોક્ટર જે છે ગેસ્ટ્રોફિઝિશિયન, એને સીરો નેગેટિવ ઓટો ઇમ્યુન હિપેટાઇટિસ નામની બીમારી ડાયગ્નોઝ કરી હતી, અને એના માટે જે એઝાથાયોપ્રાન નામની દવા ચાલુ કરેલી હતી, એના ઇન્ડ્યુસ એને પેશન્ટને ડ્રગ રિએક્શન આવ્યું હતું. હું એમ કહેવા માંગુ છું, એટલે એમાં ડ્રગ રિએક્શન આવી શકે. એટલે ડ્રગ રિએક્શન આવ્યું પછી પેશન્ટ અમારે ત્યાં એડમિટ થયું. બિલ એક્ઝેક્ટ નથી, એના આંકડા મારે જો અંદાજે છે ને, જો મારે જોવું પડશે. પહેલી વાર 20-25 હજાર થયું હતું, બીજી વારનું બિલ 1 લાખ આસપાસ થયું હતું, ત્રીજી વારનું બિલ એને ભરેલું નથી, ઇવન મેડિકલનું બિલ પણ ભરેલું નથી. બીજા બધા રિપોર્ટ્સ નથી એટલું બિલ. ડોક્ટર ખુલાસાઓ આપી રહ્યા છે. પરિવાર સતત આ ડોક્ટર પર જ આક્ષેપો કરી રહ્યા છે કે અમારે સોજાઈ ગયા હતા પગમાં, અને ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓનો ભોગ બની છે પેશન્ટ, અને હવે જોવાનું રહેશે કે આ કેસમાં શું થાય છે, શું કાર્યવાહી કરવામાં આવે છે.